વિસાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે તાજેતરમાં સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધેલ હોય તે દૂર કરવાની વાત કરી છે। ડુંગળી પકવતા ખેડૂતોની રાત દિવસની મહેનત, પોતાની તમામ બચત હોય તે ખાતર, બિયારણ અને ડુંગળી પકાવવા માટે દવા, મજૂરી જેવા ખર્ચ કરીને પાક તૈયાર કરાતા હોય છે। ત્યારે ડુંગળીનો પાક તૈયાર થતા જ અને સારી ઉપજ મળવાની આશા હતી, ત્યારે જ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરી દેવાતા ખેડૂત રસ્તે રઝળતો થઈ ગયો છે। મારું નામ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ધુવા, ગામ કાલસર, તાલુકો વિસાવદર। તમે આજે શું આવ્યા છો અહીં મામલતદાર ઓફિસે? ડુંગળીની જે નિકાસબંધી કરી છે એ સરકાર વહેલી તકે છૂટી કરે તો ખેડૂતને 2 પૈસા મળે એવું છે। 3 વર્ષથી ડુંગળી પકાવું છું, દર વર્ષે ખર્ચાના પૈસા માંડ ઊભા થાય। આ વર્ષે એવું હતું કે થોડાક પૈસા થાય, નિકાસબંધી થતાં ભાવ તળિયે વયા ગયા છે। અત્યારે ડુંગળી કેમ લણવી, કેમ યાર્ડમાં પોગાડવી, એ હવે એક પ્રશ્ન છે। તમારે કેટલા વીઘાની ડુંગળી તમે વાવેલી? મારે 10 વીઘાની। અંદાજિત કેટલી થાય એમાંથી? 10 વીઘાની અંદાજે 25,000નો ખર્ચો છે, 30,000નો। હા। હવે અત્યારે તમે શું કરશો? હવે ડુંગળીની નિકાસ બંધી નથી તો અમારું ખેતર છે એટલે અમારે કોઈ પણ સંજોગોમાં એને ખાલી તો કરવું જ પડશે, એને હટાવી અને પછી બીજા પાકની તૈયારી કરવી પડશે। તમે એમ કરીને અમારા ખેતરમાં તો અમારે મહેનત કરવી જ પડશે, કરીએ જ છીએ વર્ષોથી। એમ થાય આ પાડું લીધા ઓલા પાડામાં પૈસા મળશે, એ પાડું લઈને એમાં પૈસા નાખી તો એના ઓમાં વહી છે, એટલે આ ડુંગળીનું સાહસ કરી તો એમાં થોડા જાય। ખેડૂતોના હિતમાં તાકીદે કેન્દ્ર સરકાર નિકાસબંધી દૂર કરે તેવી માંગ સાથેનું આવેદનપત્ર તાલુકા કોંગ્રેસ દ્વારા વિસાવદર મામલતદારને આપવામાં આવ્યું હતું। આવેદનમાં એ પણ જણાવેલ છે કે કેન્દ્ર સરકાર નિકાસબંધી તાકીદે દૂર નહીં કરે તો ખેડૂતોને ફરજિયાત આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટકો નથી। આજરોજ વિસાવદર તાલુકામાં ડુંગળી નિકાસના પ્રશ્ને તાલુકા આખાના બધાય જે ખેડૂતો ભેગા થયા અને આ સરકારની બેધારી નીતિને કારણે આજે દરેકનો તાત એટલો બધો મુશ્કેલીમાં રહ્યો છે કે અત્યારે ડુંગળી લણવાનું ચાલુ હોય અને માર્કેટિંગ યાર્ડમાં એનો વેપાર ન હોય। કાલે જ એવો બનાવ બની ગયો અમારે ખાંભામાંથી કે ખાંભાના ખેડૂત અહીંયા વેચવા આવ્યા ડુંગળી વિસાવદર યાર્ડમાં અને કોઈ લેવા તૈયાર નહોતું, પછી એણે અહીંયા સરદાર ચોકમાં આખું ટ્રેક્ટર ઠલવું પડ્યું। આવી દિશા હોય તો સરકારને ખરેખર જાગવું જોઈએ અને નિકાસબંધી ચાલુ કરવી જોઈએ, નિકાસબંધી હટાવી નાખવી જોઈએ। તે મારી ખાસ નંબર વિનંતી। જય હિન્દ, જય ભારત। આવેદનપત્ર આપવામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વડોદરિયા, ભરત વિરડિયા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિસાવદર મામલતદારની ચેમ્બરમાં ટેબલ ઉપર ડુંગળી નાખીને તેમજ મામલતદાર ઓફિસમાં પણ ડુંગળી નાખીને વિરોધ કર્યો હતો। વિરોધ કરી રહેલ કોંગ્રેસ કાર્યકરોની વિસાવદર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વડોદરિયાએ સરકારની સરમુખત્યારશાહી ગણાવી કોંગ્રેસ કાર્યકરોની અટકાયતને ગેરકાયદેસર ગણાવી છે। આજે વિસાવદર મુકામે વિસાવદર તાલુકાના ખેડૂતો વતી એ ખેડૂતોના સમર્થનમાં અમે લોકોએ જે કેન્દ્ર સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી છે ત્યારે આ વિસ્તારનો ખેડૂત જ્યારે એમણે મોંઘા મૂલો લોહી પસીનો એક કરી મોંઘા દવા, ખાતર, બિયારણ થઈ અને કાળી મજૂરી કરી અને જ્યારે પાક તૈયાર કર્યો છે ત્યારે એ પાક જ્યારે એમને મોઢામાં કોળીઓ આવવાની તૈયારી હતી ત્યારે આ ભ્રષ્ટાચારી ખેડૂત વિરોધી કેન્દ્ર સરકારે તાત્કાલિક નિકાસબંધી કરતા અમારો ખેડૂત પાયમાલ થઈ ગયો છે। એમનો માલનો કોઈ રણીધણી નથી। અમારી તમામ મહેનત, મજૂરી, ખર્ચ બધો પાણીના ભાવે જ્યારે વેચાઈ રહ્યો છે ત્યારે એમના હિતમાં આ કેન્દ્ર સરકાર નિકાસબંધી દૂર કરવા માટે આજે એક કાર્યક્રમ હલ્લાબોલનો રાખવામાં આવેલ અને આ સરકારે ડરી અને અમારી વાત સાંભળવાના બદલે, ખેડૂતોની વાત સાંભળવાના બદલે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી, પોલીસ તંત્રને આગળ કરી અને સરકાર સુધી અમારો અવાજ ન પહોંચે એ માટે અમારી ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ।